જામનગરમાં આજરોજ સવારે 9:30 વાગ્યે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી। વકીલ મંડળની ચૂંટણીમાં 1219 મતદારો મતદાન કરશે। પ્રમુખ પદ માટે 3 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। ભરત સુવા, અનિલ મહેતા અને નયન મણિયાર વચ્ચે પ્રમુખ પદની રેસ છે, જ્યારે ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। સેક્રેટરી મનોજ એસ ઝવેરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। કારોબારીની તમામ 6 સીટ બિનહરીફ જાહેર થઈ છે। 4 વાગ્યા સુધીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। સાંજે 7 વાગ્યા બાદ તેનું પરિણામ જાહેર કરવામાં આવશે। ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, જામનગર વકીલ મંડળ, આજ રોજ ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમ પ્રમાણે 15 તારીખે એટલે કે આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 60 જેવા વોટિંગ થઈ ગયું છે। કુલ 1219 વોટરો છે અને પ્રમુખ તરીકે 3 ઉમેદવારો મેદાનમાં છે। ઉપપ્રમુખ તરીકે મારા સામે એક પણ ફોર્મ ના આવતા હું બિનહરીફ જાહેર થયેલ છે। તેમજ મારી સાથે સેક્રેટરી મનોજભાઈ ઝવેરી પણ બિનહરીફ જાહેર થયા છે અને કારોબારીમાં 2 ફોર્મ રદ થતા 6 કારોબારીને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। ખજાનચી તરીકે 3 ઉમેદવારો મેદાનમાં છે। જોઈન્ટ સેક્રેટરી તરીકે 3 ઉમેદવારો મેદાનમાં છે। આજ રોજ 4:30 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ છે અને 4:30 પછી 5 વાગ્યાથી મતગણતરી ચાલુ થશે અને અંદાજે 7 વાગે બધા ચૂંટાયેલા ઉમેદવારો જાહેર થઈ જશે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતની અંદર દરેક બાર એસોસિએશનની આજરોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ છે। જે અનુસંધાને જામનગર બાર એસોસિએશનની ચૂંટણીનું આજરોજ આયોજન થયેલ હોય। જામનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર તરીકે અનિલભાઈજી મહેતા, ભરતભાઈ એસ સુવા, નયનભાઈ મણિયાર, જોઈન્ટ સેક્રેટરી પદના ઉમેદવારમાં ડીપ શૈલેષભાઈ ચંદારાણા, દીપક કુમાર કે ગચ્છર, જીતેન્દ્રભાઈ સોમગર ગોસાઈ, લાઇબ્રેરી સેક્રેટરી પદના ઉમેદવારમાં બ્રિજેશ ત્રિવેદી, રાહુલ વી ચૌહાણ અને ખજાનચી પદના ઉમેદવારમાં એજાદ અનવરભાઈ માજોઠી, અશરફ અલી મોહમ્મદ ગોરી અને રુચિર રાવલ ચૂંટણી લડી રહ્યા છે। જામનગર બાર એસોસિએશનની આ ચૂંટણીમાં ઉપપ્રમુખ પદના ઉમેદવાર ભરતસિંહ એચ જાડેજા અને મંત્રી પદના ઉમેદવાર મનોજભાઈ એસ ઝવેરી સામે કોઈ ઉમેદવારી પત્ર ભરાયેલ ન હોય તેઓને બિનહરીફ જાહેર કરવાના રહે છે। બાર એસોસિએશનની આ ચૂંટણીમાં કારોબારીના કુલ 7 સભ્યોને નિમવાના હોય છે। આ કારોબારી સભ્યપદ માટે ટોટલ 8 ઉમેદવારોએ ફોર્મ ભરેલા, જે પૈકી 2 ફોર્મ રદ થતાં 6 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવાના રહે છે। ચૂંટણી આજરોજ સવારે 9:30 વાગ્યે ચાલુ કરવામાં આવેલ છે। સાંજના 4 વાગ્યા સુધી આ ચૂંટણીની પ્રક્રિયા છે એ ચાલુ રહેશે। 4 વાગ્યા બાદ મતગણતરી ચાલુ કરવામાં આવશે। 1218 કુલ મતદારો જામનગર બાર એસોસિએશનમાં નોંધાયેલ છે।